અમરેલીમાં સિંહે વધુ એક યુવકને ફાડી ખાધો હોવાની ઘટના સામે આવી છે। સિંહ દ્વારા મનુષ્ય ઉપર કરવામાં આવતા હુમલાને લઈને અમરેલી અને તેના આસપાસના ગામોમાં અત્યારે ફફડાટ જોવા મળ્યો છે, કારણ કે સિંહ દ્વારા 7 લોકો પર અત્યાર સુધી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધા હોવાની ઘટના સામે આવી છે। હાલ જે સમગ્ર વિગતો સામે આવી રહી છે તેને લઈને શું શંકા ઊભી થઈ રહી છે તે બાબતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાંથી 8 જુલાઈએ એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે। અંટાળિયા રેવન્યુ વિસ્તાર અને લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બોર્ડર નજીક ગેરકાયદેસર સિંહ દર્શન કરવા કેટલાક યુવકો આવ્યા હોવાની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે અને જે યુવકો આવ્યા હતા તેમાંના એક યુવક ઉપર સિંહે હુમલો કર્યો હતો। આ વન્ય પ્રાણી અને માનવ વચ્ચેની સંઘર્ષની ઘટનામાં 21 વર્ષના સોહિલ મેમન નામના યુવકનું મોત થયું છે। આ ઘટનાને પગલે શેત્રુંજય ડિવિઝનના ડીસીએફ ચિરાગ અમીન સહિતનો વન વિભાગનો કાફલો લીલિયા રેન્જ ઓફિસ ખાતે દોડી ગયો હતો અને અત્યારે આ જે ઘટના બની છે તેને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ પણ શરૂ થઈ છે। પહેલા તો આ સમગ્ર બાબતને લઈને શું કહી રહ્યા છે ડીસીએફ ચિરાગ અમીન, તેમને સાંભળીએ। સમગ્ર ઘટનાની આજની વાત કરીએ તો અંટાળિયા રેવન્યુ વિસ્તાર જે લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બાજુનો વિસ્તાર છે, ત્યાં સાંજના 7:30 થી 8 વાગ્યાના સમય દરમિયાન આ વન્ય પ્રાણી માનવ વચ્ચેની ઘર્ષણની ઘટના બની છે। આ એક દુઃખદ ઘટનામાં એક મૃતક છે સોહિલ મુંજાવર, ઉંમર વર્ષ 21 અને અમરેલીના વતની છે। આ ઘટના બનવા પાછળનું કારણ પ્રાથમિક માહિતી મુજબ એવું જાણવા મળે છે કે ત્યાં મેટિંગ પેરમાં સિંહ હતા। તે દરમિયાન કદાચ કોઈ ઉશ્કેરણી કે પજવણી થઈ કે કયા કારણોસર સિંહ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો તેની ઊંડી તપાસ કરવામાં આવશે। એ કેવી પરિસ્થિતિઓ સર્જાઈ જ્યારે આ પ્રકારની ઘટના બની। અત્યારે હાલની પરિસ્થિતિ હું તમને જણાવું તો અત્યારે હાલ અમે એક વન્ય પ્રાણી સિંહ નર જેની ઉંમર 9 થી 12 વર્ષ છે એને રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે। કેટલા જણા હતા અને ટોટલ માહિતી આપો ને। એટલે આ બાબતે ખરેખર કેટલા માણસો ત્યાં હાજર હતા એ સ્થળ ઉપર, ખરેખર એ સ્થળ ઉપર શું બનાવ બન્યો એની એક ઊંડી તપાસની જરૂર છે। એ તપાસ કર્યા બાદ હું તમને જણાવી શકું। સાહેબ, અવારનવાર આવી ઘટના બને છે તો વનતંત્ર હવે આગામી સમય શું આમાં કાર્યવાહી કરશે? આવી કોઈ પણ પરિસ્થિતિ બાબતે કોઈ પણ વ્યક્તિને સિંહ વન્ય પ્રાણીને પજવણી કરતો કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવી અને આ પ્રકારની કોઈ પણ કૃત્ય કરવું એ ગુનાહિત કૃત્ય છે। એમાં વન્ય પ્રાણી અધિનિયમ અંતર્ગત કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે। સિંહ દર્શન થતા હોય એવા પણ એક અફવા ઉડી છે, સાચી હકીકત શું છે? સિંહ દર્શન એટલે શું એ આપણે સમજવાની જરૂર છે। કોઈ પણ ગામ કે કોઈ પણ વિસ્તારમાં જ્યારે સિંહ જોવા મળે ખેડૂતની વાડીમાં તો એ સિંહ જોવે અને સિંહ દર્શન ના કહેવાય। જ્યારે સિંહને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવી, પજવણી કરવી, ઉશ્કેરણી કરવી એને ખરેખર ગેરકાયદેસર સિંહ દર્શન કહેવાય છે અને આ પ્રકારનું કૃત્ય કોઈ પણ વ્યક્તિ કરે તો એમના વિરુદ્ધ વન વિભાગ કડકમાં કડક કાર્યવાહી કરશે। ડીસીએફ ચિરાગ અમીને જણાવ્યું છે કે આ દુઃખદ ઘટનામાં સાંજના 7:30 વાગ્યાથી 8 વાગ્યાના સમયગાળા દરમિયાન બની હતી। અંટાળિયા રેવન્યુ વિસ્તારમાં આ ઘટના બની છે અને મૃતક યુવક સોહિલ અમરેલીનો વતની હતો અને પ્રાથમિક માહિતી સામે આવી છે કે સિંહ અને સિંહણ મેટિંગ પીરિયડમાં હતા અને આ દરમિયાન ત્યાં આવેલા યુવકો દ્વારા સિંહની પજવણી, હેરાનગતિ કે ઉશ્કેરણીજનક કોઈ ઘટના ઘટી હોવાની આશંકા છે, જેના કારણે સિંહ આક્રમક થઈને હુમલો કર્યો છે। જો કે આ બનાવને લઈને નજરે જોનાર યુવકે શું કહ્યું છે તે પણ સાંભળો। બનાવમાં એવું હતું કે લીલિયાથી નીકળીને લુવારિયા જતા હતા, રસ્તો ભૂલા પડ્યા હતા। એમાં જે તે ટાઈમે સોહિલભાઈએ મને એવું કીધું કે ભાઈ મારે પેશાબ કરવો છે। એ રીતે પેશાબ કરવા ગયા, ઈયરસામાં લપાઈ ગયેલા નરે એની માટે હુમલો કરેલો છે અને સોહિલભાઈનું ડેથ થયેલું છે અત્યારે। તમે ત્યાં ગયા હતા, ત્યાં કોઈ જાણબાણ કરી હતી કોઈને? કઈ રસ્તામાં કઈ તમને દેખાણું હતું કોઈ વસ્તુ? નહીં, કોઈ જ વસ્તુ નહીં।
અચાનક જ હુમલો કરેલો છે ને? અચાનક જ હુમલો. હા. તમે શેના કામ માટે નીકળ્યા હતા અહીંથી? અમે ફોન પે કંપનીમાં જોબ કરીએ છીએ હા. અને અમારું કામ સ્માર્ટ સ્પીકર દુકાને દેવાનું છે. જી જી. કોઈ કસ્ટમર છે એને પ્લાન સમજાવીને જો એક્ટિવેટ થાય તો એક્ટિવેટ કરવાનું છે. લીલિયામાં અમે 4 સ્પીકર કરી અને લુવારિયાની નવી વિઝિટ કરી અને ત્યાં લુવારિયા નાખવાની વાત હતી અને 4 સ્પીકર થઈ ગયા હતા અને 4 સ્પીકર કરવાના હતા. આ અમારો ટાર્ગેટ હતો. કેટલા જણા તમે હતા ત્યાં? અમે 3 જણા હતા, હું, રેહાનભાઈ અને સોહિલભાઈ. આ બનાવ બન્યો ત્યારે કોઈ ત્યાં હાજર હતું ખરી? નહીં, કોઈ જ નહીં. તમે ફોરેસ્ટવાળાને જાણ કરી હતી ખરી? કોઈ જ નહીં. અમે જાણ નથી કરી, પણ જે તે ટાઈમે હુમલો થયો અને જે જનાવરના અવાજથી અહીંથી ફોરેસ્ટર 4 છોકરાઓ આવ્યા હતા, એમાંથી બાપુ કરીને કોઈ હતું, એક રવિભાઈ કરીને હતા અને એમની નજર સામે આ પહેલાં ઘટના બનેલી હતી અને એની નજર સામે જ છોકરાને નર લઈને અંદર વયો ગયો. નર જે જનાવર છે એ કેટલા જનાવર ત્યાં ઉપર હતા હાજર? હવે અમને તો ખબર નથી, પણ એક સિંહ જેવું હતું. એક જ હતું ને? એક જ હતું. અને પછી શું થયું અત્યારે? અત્યારે હાલમાં ફોરેસ્ટની પૂછપરછ ચાલે છે. ડેડ બોડી ત્યાંથી મળી ગઈ અંદરથી? એના કોઈ સમાચાર મારી પાસે આવેલ નથી સાહેબ. વન વિભાગ દ્વારા એક સિંહને અત્યારે પાંજરે પૂરવામાં આવ્યો છે. આ ઘટના બાદ શેત્રુંજય ડિવિઝનના DCF ચિરાગ અમીન રેન્જ ઓફિસર પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું છે કે એક સિંહને પાંજરે પૂરી દેવામાં આવ્યો છે અને આ ઘટનામાં સિંહોનો મેટિંગ પીરિયડ ચાલી રહ્યો હતો અને આ ઘટના બની છે ત્યારે પજવણી અથવા ઉશ્કેરણી ત્યાં સિંહોની થઈ હોય તેવી પણ અત્યારે આશંકા છે અને તેને લઈને અત્યારે ઊંડી તપાસ પણ શરૂ થઈ છે. સૂત્રો તરફથી એવી પણ જાણકારી મળી રહી છે કે જે યુવકનું મોત થયું છે તે તેમના મિત્રો સાથે ગેરકાયદેસર સિંહ દર્શન કરવા માટે ગયા હતા અને આ દરમિયાન સિંહોનો મેટિંગ પીરિયડ ચાલી રહ્યો હતો અને તે દરમિયાન આ હુમલાની ઘટના બની છે. આ ઘટના બાદ તેમના મિત્રોએ મોબાઈલ ફોનમાંથી કોઈ ડેટા ન મળે તે માટે મોબાઈલ ફોન પણ ફોર્મેટ કરી દીધું હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. તો બીજી બાજુ હાલ આ બનાવને લઈને ફોરેસ્ટ વિભાગે અલગ અલગ દિશામાં તપાસ પણ શરૂ કરી છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.